ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિવિધ 44 દરખાસ્તોને ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારવામાં આવી હતી। આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 38 કરોડ 90 લાખના ખર્ચે ભાવનગરના વિવિધ વોર્ડમાં વિકાસના કામો કરવામાં આવશે। જો કે તાજેતરમાં ભાવનગર મનપાના કમિશનર તરીકે નિમણૂક થયેલ સુજીત કુમાર માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પ્રથમવાર હતી। પિંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ એજન્સી વેલજીના સોરઠિયાની મંજૂરી દરખાસ્ત રજૂ થયેલ સદરૂ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવક નંબર રાજુભાઈ રાબડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાવનગર મહાનગરપાલિકા। આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 44 તુવારો મંજૂર કરવામાં આવ્યા છે। એમાં 1 નંબરનો જે તુમાર હતો, સોમજીભાઈનો જે પ્રકરણ હતું, એમાં કમિશનરશ્રીની એની માહિતી જે એની સજા છે એ કમિશનરશ્રીની ગ્રાહ્ય રાખવામાં આવી છે। એની મૌખિક જે રજૂઆત અને લેખિત રજૂઆત હતી ગ્રાહ્ય રાખવામાં આવી નથી। આ ઉપરાંત 38 કરોડ 90 લાખના ખર્ચે ભાવનગરની અંદર વિવિધ વોર્ડની અંદર પ્રાથમિક સુવિધાઓને મજબૂત કરવા માટે થઈને કામોની મંજૂરી આપવામાં આવી છે, જેમાં રોડ, રસ્તા, સ્ટોમ લાઇન, બોક્સ કન્વર્ટ જેવા અનેક પાણીની લાઈન, ગટરના ડ્રેનેજની લાઈન, જે ઘણા વર્ષોથી મુશ્કેલી અનુભવતા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોની અંદર આ નેટવર્ક દોડાવવાનું શરૂ કરવાના છીએ। દાખલા તરીકે સિંધુનગરમાં ઘણા ટાઈમથી પાણીનો પ્રશ્ન હતો, તો આ પાણીના પ્રશ્ન માટે થઈને ત્યાં માતબાર રકમની ગ્રાન્ટ ફાળવી અને આખું નેટવર્ક નવું કરવા જઈ રહ્યા છીએ। એમ જ ડ્રેનેજ વિભાગમાં અને અમુક જે ટુકડાઓ હતા એ ટુકડાઓને અપડેશન કરવાની ખૂબ જરૂરિયાત હોય, સર્વે કરવામાં આવ્યો અને સર્વેને ધ્યાને રાખી પહેલાં ફેઝની અંદર આ ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે પણ ગેરંટી પીરિયડની અંદર રોડ છે એમનું લિસ્ટિંગ કરવા માટેની સૂચના આપી છે। આ ઉપરાંત જે પણ કામો વિભાગ પાસે આવી રહ્યા છે, જે પ્રોજેક્ટો આવી રહ્યા છે, ત્યારે સૌથી પહેલાં સ્થાયી કાયમી જે પ્રોજેક્ટ કરવાનો છે, દાખલા તરીકે આંગણવાડી બનાવવાની છે, દાખલા તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું છે, દાખલા તરીકે બગીચાઓ બનાવવાના છે, તો આની જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી જગ્યાઓનો કબજા લઈ સ્થળ સ્થિતિ સંભાળ્યા પછી જ ટેન્ડરની પ્રક્રિયા કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગરની અંદર આ સિઝનની અંદર ખૂબ જ ઓછો વરસાદ હોય, હાલમાં પણ જે આગાહી છે એની અંદર પણ ભાવનગરની અંદર આપણને વરસાદ નહિવત પ્રમાણમાં જોવા મળ્યો છે। ત્યારે પાણીના પીવાના પ્રશ્ન માટે થઈને ભાવનગર રાજાશાહી વખતનું જે તળાવ છે, બોર તળાવની અંદર પાણીની આવક ખૂબ ઓછી થઈ છે, આમ ગણવા જઈએ તો થઈ જ પણ નથી। તો આવા કેસની અંદર સૌની યોજનામાંથી આ પાણી બોર તળાવ ભરવા માટે થઈને કમિશનરશ્રી અને મેયરશ્રી અને મારા સંયુક્ત ક્રમે સરકારશ્રીમાં પત્ર દ્વારા રજૂઆત કરવાનું પણ સૂચનાઓ આપી છે। આ ઉપરાંત હાલની સ્થિતિએ જે કામો છે એ કામો ઝડપથી પૂર્ણ થાય, સમય મર્યાદામાં દર વખતે કહી રહ્યા છીએ, પણ સમય મર્યાદામાં કામો પૂર્ણ થાય જે મંજૂર કરવામાં આવ્યા છે એ કામો, એની કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે અને ઠરાવમાં પણ હું લખવાનો છું।